પરેશાનંદજી, આપણે દાદાને કહીએ છીએ ને, કોઈ મહાત્માનો જીવાધારી દેહ મહાત્માનો આપણે અહંકાર ના દુભાય ને ના દુભાવાય એવી શક્તિ આપો, બરોબર. પણ હવે એવું થાય તો કોઈ એને આપણે તો કોઈ માણસનો તો માણસ એ ક્યારે નોર્મલ બને ને ક્યારે સહજ બને? તો એને જો અહંકાર દુભાય તો આપણે ટસલ થઈ જાય છે એને, બરોબર, માથાકૂટ થઈ જાય છે. તો પછી આપણે સહજ ક્યારે બનીશું? એ સહજ ક્યારે બને? ત્યાં વિરોધાભાસ જોવા મળે છે. નહીં, ભાગાકાર કરવાનો ને. આપણી પાસે અત્યારે શક્તિ કઈ છે? હા, કઈ શક્તિ છે? નોર્મલ બનવાની. નોર્મલ બનવાની નહીં, અહમ દુભાવવાની. અહમ દુભાવવાની. હવે અહમ દુભાવવાની શક્તિ છે. હા, એ અજાણતા કે જાણતા જે પોતે અંદર ભરાય, આપણે ભરી દીધી. હા, એ શક્તિ કોણે ભરી? આપણે ભરી. આપણે ભરી. હવે તો કાઢે કોણ? દાદા. હે? આપણે કાઢવાની ને. એટલે આ 9 કલમ આપી કે આ તમે આ એક અહમ ન દુભાવીને તમને લાગે કે મારી અંદર આવું વધારે છે તો એક કલમ 2, 5, 10, 15 વખત બોલો. એટલે શક્તિ જેમ જેમ મંગાતી જશે તેમ પછી અંદર શક્તિ ભેગી થશે ને, એક્યુમ્યુલેટ. એટલે પછી એ શક્તિ કામ કરે. કોણ કામ કરે? શક્તિ કામ કરે. એટલે તમારું વિઝન પહોંચે. જો અહીંયા આમ દુભાયું, અહીંયા આમ દુભાયું, અહીંયા આમ દુભાયું. એનો ઉપાય પણ તમને અંદર જડશે. એ શક્તિ કામ કરશે. અત્યારે આપણે એની અંદર નેગેટિવ છે, નેગેટિવ છે, માટે શક્તિ માંગવાની. દાદા કે ખૂબ શક્તિ માંગજો, ખૂબ શક્તિ માંગજો. એટલે તમારી અંદર પડેલો જે માલ છે એ નલિફાઈ થાય, ભાગાકાર થાય. આ શક્તિ પછી ખુલ્લી થતી જાય. ભાઈ તમારે કશું કરવાનું જ નથી. અને બીજું, આવી શક્તિ આ વર્લ્ડમાં કોઈએ માંગેલી નહીં. આ ડિવાઇન પાવર્સ છે બધા. ડિવાઇન પાવર્સ કોઈને મળે ના. શક્તિ દાદાએ તો 9 કલમ માંગવાનું કહી દીધું, શક્તિ માંગજો. પણ તમને સમજ ના પડે તો તમે માંગો જ ના. આ તો ડિવાઇન પાવર છે, જબરજસ્ત ડિવાઇન પાવર. એવો પાવર કે તમે ભગવાન થઈ જાઓ. કોઈ જ્ઞાન ના લીધું હોય અને ખાલી 9 કલમ બોલે ને તો ભગવાન થઈ જાય આગળ જતા. એવી લિંક મળી જાય છે. કારણ કે એમાં કહે છે અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય. એનો મતલબ શું થયો? કોણ કરે એવું? હુ વિલ ડુ ધેટ? તો કે જેનો અહંકાર નીકળી જાય તે. હવે અહંકાર ક્યારે નીકળે? જ્ઞાનીની કૃપા થાય તો. બરોબર, ખ્યાલ આવ્યો? એટલે આખી લિંક આપી દાદા ભગવાને. અહમ ન દુભાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન, શાદવાદ મનન કરે. શાદવાદની વાણી કોની હોય છે આ વર્લ્ડમાં? મોટા મોટા સાધુઓની નથી હોતી. શાદવાદ તો વાણી ફક્ત ભગવાનની હોય કે કોઈ પણ જીવને દુઃખ ના થાય. હવે એવી શક્તિઓ તમને માંગવાનું કીધું છે, પણ આપણી આ બુદ્ધિની અંદર પહોંચતું નથી કે હું આ શક્તિ માંગવાથી શું થશે. ડિવાઇન પાવર કહેવાય આ તો. ઓહો, આ તો ઉઘાડું પ્રતિક્રમણ. તમને ના સમજાતું હોય પ્રતિક્રમણ, ભૂલ ના દેખાતી હોય, આ 9 કલમની શક્તિ માંગજે, કલ્યાણ થઈ જશે તારું. 1 સેકન્ડ જવી ના જોઈએ. જરા આડો પડ્યો તો કલમ બોલતા ને, જે કલમ ગમતી હોય તે બોલ, પણ બોલ. શક્તિ માંગવાની એટલે તો જાતે શક્તિ પ્રગટ કરવી પડે ને. એમણે તો આશીર્વાદ આપી દીધા કે અમે યોગ બળાની અંદર મૂકી દઈએ છીએ. હવે તું જેટલું સિન્સિયરલી ઉપયોગપૂર્વક બોલશે એટલે તારી અંદર એ શક્તિ પ્રગટ થયા વગર રહેશે નહીં. બરોબર, ખ્યાલ ને? આવરણ જુદા છે. અહમ દુભાવાના આવરણ છે, 5મા આરામાં આવેલા જ. ભટકી 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 માર ખાઈ ખાઈને આવેલા જ. એટલે નક્કી જ કરીને આવ્યા કે કોઈ આપે ને તો 2-4 આપી જ દેવી. ખ્યાલ ને? નક્કી જ કરીને આવ્યા જ. 5મા આરામાં આવ્યા, ભૂલ આપણાથી શરૂઆત થઈ. બધું મહાભારત જોઈને જ આવેલા છે. એટલે પતાવી જ દેવાની વાત છે. કોઈ પણ હોય પછી જુદી રીતે પતાવે. કોઈ ચપ્પુથી પતાવે, કોઈ વાણીથી પતાવે. પતાવવાની વાત જુદી છે, બધાની રીત જુદી છે. આમ ટકરાય એટલે એવું થાય. એટલે હવે કે આ અહમથી ચેત ને એના ચેતવા માટે આ શક્તિ છે. ડિવાઇન પાવર કહેવાય, ડિવાઇન, અદ્ભુત. અને એ ડિવાઇન પાવર હજુ વધારે સરસ શક્તિ માંગવા માટે આપણે આજે પ્રતિક્રમણ કરાવવાના છે કે જેની સાથે માથાકૂટ થાય છે, જ્યાં બધી શક્તિઓ આપણી ખલાસ થઈ જાય છે.
માંડ માંડ એક્યુમ્યુલેટ કરેલી હોય ને શક્તિ ખલાસ થઈ જાય. માટે હવે આપણે આજે ખાસ ખૂબ પ્રતિક્રમણ કરવાના છે. અને એવું નહીં કે આજે છેલ્લો દિવસ. ઇટ બિગિન્સ નાઉ. શરૂઆત જ આજથી. શરૂઆત જ આજથી. શરૂઆત આજથી નહીં, કરવાની હતી ક્યારથી, પણ આજે ફરીથી વી ગેટ ટેક એ ચાન્સ કે પ્રતિક્રમણ ને સાથે રાખજો. ખાવાનું નહીં મળે તો ચાલશે, પ્રતિક્રમણ કરજે. એટલું બધું આ સિરિયસ વસ્તુ છે, પણ આપણને બહુ સહેલાઈથી મળી ગયું, અથવા તો બીજી બધી વસ્તુની વેલ્યુ બહુ છે એટલે આની વેલ્યુ સમજાતી નથી. વેલ્યુ સમજાય તો પછી બધા સાચવી લે. વેલ્યુ સમજાવવી જોઈએ, વેલ્યુ સમજાતી નથી. એટલા બધા બેભાન જીવો છે આપણે કે આપણે બીજા સાથે ટકરાઈએ છીએ, અથડામણ કરીએ છીએ, અહમ દુભાવીએ છીએ, છતાં આપણને કશી પડેલી જ નથી. આના પરિણામ શું આવશે કાંઈ કરતા કાંઈ દેખાતું નથી. એટલું બધું બેભાનપણું જીવન છે. દાદા એમને એમ નથી કીધું કે માઇનસ માર્ગ વાળા છે, એને 2-4 લાતો મારે ને તોય એને સમજણ પડતી નથી. એવી દશા છે સાહેબ. એટલે શક્તિ માંગવાની ખાસ. આજે પ્રતિક્રમણ ખૂબ કરજો.